હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો ભાઈ, આજે ધોરણ 10નું છે આજે ઇંગ્લિશ. આજે ઇંગ્લિશ સ્ટાર્ટ કરીએ છીએ. ઇંગ્લિશનું નામ આવે તો અચ્છા ના ભાઈ મૂડ મરી જાય કે યાર ઇંગ્લિશ ચાલુ થઈ ગયું. ઓ યાર, ગણિતમાં મજા આવે, એસએસમાં ગોખણપટ્ટી મજા આવે, બરાબર છે. વિજ્ઞાન તો મજા પણ ઇંગ્લિશ આવે એટલે યાર ક્યાં આવી ગયું ઇંગ્લિશ. પણ આપણે ભણશું, આપણે આપણી રીતે ભણશું, આપણી સ્ટાઇલથી ભણશું, મજા આવી જશે. તમે આપી કહેશો કે હા ઇંગ્લિશમાં આટલી મજા આવે, આપણે એ સ્ટાઇલથી ભણશું. ચલો તો ચાલુ કરીએ. તમારું ચેપ્ટર નંબર 1 ચાલુ કરીએ છીએ. ચેપ્ટર નંબર 1 છે, હેડિંગ આપી દો, અગેન્સ્ટ ધ ઓડ્સ. ચેપ્ટર નંબર 1, અગેન્સ્ટ ધ ઓડ્સ. ઇંગ્લિશ અઘરું કેમ પડે કે યાર એક તો પહેલાં સ્પેલિંગ ગોખવાના, અને પાછું ઇંગ્લિશમાં તો વાક્યરચના, ગ્રામર બધું જ આપણા દિમાગની ઉપર જાય. પણ હવે મજા આવશે. અગેન્સ્ટ ધ ઓડ્સ બધું સમજશું, એક એક વસ્તુ સમજશું કે કેવી રીતે બને છે, કેમ થાય છે. કૌંસમાં લખજો ભાઈ, અગેન્સ્ટ ધ ઓડ્સ. અગેન્સ્ટ ધ ઓડ્સ. આપણા લેક્ચરમાં તમને એક તો જો લખતા તો આવડશે જ, વાંચતા બી શીખવાનું છે આપણે. હું તમને એટલું પાકું કરાવીશ કે તમે વાંચતા બી શીખી જાઓ. ઇંગ્લિશ વાંચતા બહુ જ જરૂરી છે, ઇંગ્લિશ વાંચવું આવડ્યું. કેમ કે તમે વાંચતા શીખશો. જો આપણી એક્ઝામ કઈ પ્રકારની હોય છે, આપણે એક્ઝામમાં હોય છે ફકરા આપે તમને. ફકરા હોય અને ફકરા પરથી શું હોય, એના આન્સર ક્વેશ્ચન હોય, ક્વેશ્ચનના આન્સર લખવાના હોય, બરાબર. તો તમને ફકરો આપવામાં આવે અને ફકરો તમને સમજ જ ના પડે તો શું કામનું? તો એના પર શું આપણે વાંચતા તો આવડવું જોઈએ ને. હવે આપણને આવો સ્પેલિંગ આપેલો હોય કે ચલો ફકરામાં આવો સ્પેલિંગ આપે, બરાબર, આવો મોટો સ્પેલિંગ આપે, તમને વાંચતા આવડવું જોઈએ. શું છે સ્પેલિંગ? ઓપોર્ચ્યુનિટી, બરાબર છે. હવે ઓપોર્ચ્યુનિટી વાંચતા આવડ્યું, પછી એનો મતલબ જ ખબર છે ઓપોર્ચ્યુનિટી એટલે શું હોય ઓપોર્ચ્યુનિટી એટલે. હા, તો જો અગર તમને ખબર જ ના હોય એનો મતલબ શું હોય, તો તમને જવાબ કેવી રીતે ખબર પડશે? તમને કંઈ પૂછ્યું છે એક્ઝામમાં, એક સવાલ પૂછ્યો કે જેનો જવાબ ઓપોર્ચ્યુનિટી છે, તમને ખબર તો હોય છે ને કે આનો મતલબ શું છે. તો બહુ જ કિંમતી છે કે તમને લોકોને ઇંગ્લિશ તો વાંચતા આવડે અને પછી એનો મતલબ ખબર પડે, બરાબર છે. તો આપણે એવી રીતે ભણશું કે તમને ઇંગ્લિશ બી વાંચતા આવડે, એનો મતલબ બી ખબર પડે, અને એક્ઝામમાં એનો આન્સર કેવી રીતે લખવાનો એ બી તમને ખબર પડે. તો એક ઇંગ્લિશમાં આપણે આન્સરના માર્ક મેળવવા માટે જે બી વસ્તુ જરૂરી છે ને, જો તમારે બોર્ડમાં 16 માર્કનું પૂછાય છે લેસન એટલે પાઠમાં 16 માર્કનું હોય છે કાવ્ય, 32 16 માર્કનું હોય છે શું હોય છે ગ્રામર, બરાબર. 16 માર્કનું હોય છે તમારું પેલું બધું પત્ર, નિબંધ, તમારે એક ચિત્ર આપેલું હશે, ચિત્ર પર તમારે એનું વર્ણન કરવાનું, અને બીજું 16 માર્કનું હોય છે અધર. તો એમ કરીને 16 પંચા 80 માર્કનું પેપર બને છે, બરાબર. તો જે આ 16 માર્ક છે ને 32 માર્ક, આપણે એની મેચ હવે ચાલુ કરી છે. તો આટલું બધું કરશું ને આપણે, આખી ચોપડી બતાવી, સોરી આટલી જાડી ચોપડી છે, ત્યારે જેને કેટલા માર્ક મળશે? 32. સાઈડમાં ગ્રામર તો ચાલે જ છે, અધરમાં ગ્રામર બી આવી ગયું. તો 32 માર્કનું આપણે કરીએ છીએ જોડે ગ્રામર તે કરાવું છું. બહુ કિંમતી છે. 3 મહિનાનું ગ્રામરનો લેક્ચર તમે ભરવાનું છો ને, એ તમારું 32 માર્ક કવર થશે 10માં, બરાબર છે. તો 32 અહીંયા 64, અને બાકીનું જે 16 માર્ક છે ને એ તમારે ઓટોમેટિક થઈ જશે. તમે 64 માર્ક ક્લિયર કરશો ને તો 32 માર્ક તો ઓટોમેટિક આવડી જશે. જે પત્ર છે, વાર્તા છે, પછી જે ચિત્ર પરથી લખવાના છે, એ બધું થઈ જ જશે. એ હું અલગથી લેક્ચર લઈશ એના, પણ તમે આટલું પૂરું કરશો ને ત્યાંથી ઓટોમેટિક થઈ જ જશે. તો તમને એટલા પાક્કા બની જશે ને તમે જાતે ઇંગ્લિશ લખી શકશો 3-4 મહિના પછી, ઠીક છે. આમ કરીને 80 માર્કનું પેપર બને છે. એટલું તો ખબર છે કે 80 માર્કનું પેપર થઈ ગયા હવે, 100ના નહીં હવે. હા, તો બસ ચાલુ કરીએ. હવે ગ્રામર ચાલુ કરી દીધું છે આપણે, જોડે આ બી ચાલુ કરી દઈએ. 32 માર્કની મેચ ચાલુ કરીએ છીએ. તો પહેલો પાઠ ચાલુ કરીએ છીએ આપણે, અગેન્સ્ટ ધ ઓડ્સ, બરાબર છે. અગેન્સ્ટ ધ ઓડ્સ, આનું ગુજરાતી થાય છે સામા પ્રવાહે. બાજુમાં લખી દેજો, સામા પ્રવાહે. સામા પ્રવાહે. અગેન્સ્ટ નો મતલબ શું થાય કે આપણે કોઈના વિરુદ્ધ જઈએ ને, વિરુદ્ધ. જેમ કે પપ્પા કે આજે તારે બહાર ફરવા નહીં જવાનું, તમે શું કહો? ના હું તો જઈશ. તો આપણે શું કહેવાય? એમના અગેન્સ્ટ ગયા કહેવાય. શું કહેવાય? અગેન્સ્ટ. અગેન્સ્ટ ધ. હવે એ એન ધ આપણો ગ્રામરનો ટોપિક હશે. હવે એ ટોપિક છે ગ્રામરનો, એ એન ધ. આ બધા શું કહેવાય? આર્ટિકલ કહેવાય. શું કહેવાય? આર્ટિકલ. આર્ટિકલ ક્યારે શું લાગે, ક્યારે લાગશે, બધું આપણે ગ્રામરના ટોપિકમાં આવવાનું જ છે.
આપણે જો આપણી ભણવાની સિસ્ટમ કેવી રહેશે, હું તમને વચ્ચે ગ્રામર બી તમને કહેતો રહીશ, તમે જવાબ આપશો, હું નહીં કહું, તમે જવાબ આપશો. જેમ કે આગળ આવી ગયું, વાંચતા આપણે આવી ગયું કે વોઝ આવી ગયું, તમને પૂછ કયો કાળ ભાઈ, એ તમને પૂછીશ, તમે બોલશો કયો પાસ્ટ ટેન્સ. ભાઈ વિચાર્યું કે આઈ જોડે વોઝ છે તો તમે શું કહીશ, આઈ જોડે વોઝ કેમ લાગ્યું, કેમ કે શું છે ભાઈ ત્યાં આપણે શીખેલા છે કે આઈ જોડે અમે શું લાગે વોઝ છે. તો ધીમે ધીમે તમારું શું ગ્રામર બી પાક્કું થશે, તમને વાંચતા બી આવડશે, તમને ક્વેશ્ચન લખતા બી આવડશે અને તમને ઇંગ્લિશ બનાવતા બી આવડશે, સેન્ટેન્સ બનાવતા બી આવડશે. તો આ બધું આપણું કોમ્બિનેશનથી આખું લેક્ચર ચાલવાના છે. ઠીક છે. ઓર્સ એટલે શું થાય કે અગેન્સ્ટ એટલે તો વિરુદ્ધમાં જવું, અને ઓર્સ એટલે કોને કહેવાય કે સિચ્યુએશન આપણા ફેવરમાં ના હોય, એટલે સિચ્યુએશન કેવી હોય આપણાથી થોડી વિરુદ્ધ હોય. કે તમને કોઈ કહે કે તમે 1 મહિનામાં આખો પર્વત તોડ દો, તોડી શકશો ભાઈ? નહીં. અને એ માણસ તોડીને બતાવે તો શું કહેવાય, એ એના વિરુદ્ધ ગયો. કોની વિરુદ્ધ જાય? સિચ્યુએશન એની ફેવરમાં નથી, કોઈ ના કરી શકે એવું કામ કરી બતાવે એને શું કહેવાય? અગેન્સ્ટ ધ ઓડ્સ. બસ તો એવી જ એક કહાની છે, વાર્તા છે પહેલી આપણે, કે એક માણસે કેવી રીતે શું થયું અને આખો પર્વત તોડીને એક રસ્તો બનાવી બતાવ્યો. તો એ એના ઉપર એક કહાની છે. કહાની તો બાજુમાં રહી, આપણે એના શું શીખશું, આપણે ઇંગ્લિશમાં શીખશું. બરાબર છે. ઇંગ્લિશમાં કેવી રીતે બને છે, શું નવા વર્ડ આવે છે, એને આપણે શું લખશું. જેમ કે આજે શું શીખ્યા ભાઈ? ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટીનો મતલબ શું થાય? તક એટલે ખબર ભાઈ, તક એટલે તમને કોઈ મોકો આપવામાં આવે ને એને શું કહેવાય? ઇંગ્લિશમાં કહેવાય ઓપોર્ચ્યુનિટી. બરાબર છે. એવા ઘણા બધા વર્ડ શીખશું આપણે. ઠીક છે. ચલો ચાલુ કરીએ. તો નંબર 1 આપો તમે બુકમાં, ડસ્ટર. નંબર 1, ચલો ચોપડીમાં જોયું ભાઈ? ચોપડીમાં એક આપેલું છે પ્રી ટાસ્ક કહીને આપેલું છે. શું છે? એક હા પ્રી ટાસ્ક દેખાય છે. પ્રી ટાસ્ક શું લખ્યું છે એમાં? પ્રી ટાસ્કમાં રીડ અબાઉટ દશરથ માંઝી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. બરાબર છે. કોઈ આ પ્રી ટાસ્ક કેના માટે હોય કે અમુક વાર તમને આમાંથી ફકરો ઉઠાવે અને ફકરામાં શું પૂછે તમને, આના ક્વેશ્ચન હોય ને અમારે આન્સર આપવાનો હોય. તો એક પ્રી ટાસ્ક કરીને છે. શું છે? રીડ અબાઉટ દશરથ માંઝી. દશરથ માંઝી નામના એક ભાઈ હતા, એમના વિશે છે અને એના ક્વેશ્ચન આન્સર આપણે આપવાના છે. પહેલાં ફકરો છે ને આખો મોટો, ચોપડી ભરીને આખો એક પત્તું ભરીને આપણે એને શું કરશું, સમજશું, એને ઇંગ્લિશ વાંચતા શીખશું, એને કેવી રીતે વંચાય અને એને શું કરશું આપણે ગુજરાતી કરશું. ઠીક છે. તો નંબર 1 છે નંબર 1 દશરથ માંઝી. મેં જો લખાયો ભાઈ, લખતા તમારી જોડે, તમારી ચોપડીમાં છે જ, તમે એમાં લખો. પહેલી લાઈન લખવાની છે. દશરથ માંઝી ran away from his home at a young age. And આગળ છે ભાઈ, એન્ડ આખું વાક્ય લખશું આપણે. and work at ધનબાદ. સ્પેલિંગ છે DHANBADS. ધનબાદ કોલ માઇન્સ. આ થઈ ગયું પહેલું એક વાક્ય. બરાબર છે. શું છે ભાઈ? દશરથ માંઝી ran away from his home at a young age and work at ધનબાદ કોલ માઇન. તો આપણે શું કરશું? અને હવે ઉચ્ચાર લખશું, આપણે ભાષાંતર લખશું. લખો દશરથ માંઝી run away from his home at a young age and worked at Dhanbad
ધનબાદ કોલ માઇન. ધનબાદ કોલ માઇન. આપણે શું લખ્યું? એનો ઉચ્ચાર લખ્યું ભાઈ, ઉચ્ચાર. આ ઇંગ્લિશનો ઉચ્ચાર બોલતા શીખીએ છીએ આપણે આને. કોઈ કોઈ વાંચતા બી નહીં આવડતું 10મા ધોરણમાં પહોંચીને, તો એના શું આવડે? આપણે ઉચ્ચાર કેવી રીતે વંચાય એ શીખીએ છીએ આપણે. કે દશરથ માંજી રન અવે ફ્રોમ his home at a young age and work at a ધનબાદ કોલ માઇન. ચલો હવે આનું લખીએ આપણે, ગુજરાતી શું થાય એ લખીએ આપણે. લખો ભાઈ. ચલો લખો. દશરથ માંજી. જો પહેલાં તો આપણે સમજી લઈએ કે આના ગુજરાતી શું થાય. આ તો નામ છે દશરથ માંજી, નામ છે. રન અવે. રન અવેનો મતલબ શું થાય? ભાગી જવું. શું થાય રન અવેનો મતલબ? ભાગી જવું. ફ્રોમ એટલે થી, હિસ એટલે તેના ઘરથી. કયા ભાઈ? એટ અ યંગ એજ એટલે જુવાનીમાં. જુવાનીમાં. તો હવે આટલા સુધી કરીએ આપણે. તો શું આવે? શું આવે? દશરથ માંજી જુવાનીમાં તેમના ઘરથી ભાગી ગયા હતા. દશરથ માંજી જુવાનીમાં તેમના ઘરથી ભાગી ગયા હતા. અને અને વર્ક એટ ક્યાં ભાઈ? ધનબાદ કોલ માઇન. કોલ માઇન એટલે કઈ ભાઈ? કોલસાની ખાણ. માઇનનો મતલબ શું થાય? ખાણ. કોલસાની ખાણમાં. અને ધનબાદમાં, ધનબાદ કઈ નામ છે? ધનબાદમાં કોલસાની ખાણમાં કામ કરતા હતા. કેમ કર્યું ભાઈ મને કહો? આમાં એવું શું છે કે આપણે હતા લખ્યું છે, કેમ ના લખ્યું ભાઈ? એ તો કીધું ખબર કેવી પડી? આમાં એવું શું છે કે એવું ભાઈ? મને કહો વર્ડ બતાવો કે આ પાસ્ટ ટેન્સ તમને ખબર પડી. વર્કડ છે. અહીંયા શું લાગેલું છે ભાઈ? ઈડી. ઈડી ક્યારે લાગે? હંમેશા ભૂતકાળમાં જ લાગે. અને અહીંયા એક રેન છે, રેન. રન જો રન ભવિષ્યકાળમાં આવે અને રેન આવે ભૂતકાળ. એ ભૂતકાળ છે. તો બે ક્રિયાપદ છે અહીંયા. એક ભાગવું એ ક્રિયાપદ છે અને કામ કરવું એ બી શું છે? એક ક્રિયાપદ છે. ક્રિયાપદથી હંમેશા ઓળખાય કાળ. બે ક્રિયાપદ છે, ભાગવું અને એમાં શું લાગેલું છે? બંને કેવા છે? ઈડી વાળા છે અને એક પેલું ભૂતકાળ છે. એનાથી ખબર પડી કે કયો છે કાળ? ભૂતકાળ છે. ખબર પડી? થોડી તો કાળની બી સમજ પડશે. તો ચલો ગુજરાતી લખો, ગુજરાતી લખો એનું. વાંચતા શીખ્યા ભાઈ? વાંચતા બોલો ભાઈ. સંજય વાંચો આને. Dasrath Manji run away from his home at a youngest age. યંગ એજ. આ શું લખાયું મેં? યંગ ક્યાં ગયું? આ યંગ એજ લખાયું. યંગ એજ. યંગ એજ. હા. એન્ડ વર્કેડ નહીં, વર્કડ. વર્કડ. આ જોડેલું છે વર્કડ. શું બોલવાનું? વર્કડ. વર્કેડ ના બોલો, વર્કડ. વર્કડ એટ ધનબાદ માઇન. શીખો, ધીમે ધીમે શીખશો તમે. લખો ગુજરાતી હવે એનું. દશરથ માંજી નાની ઉંમરમાં તેમના ઘરથી ભાગી ગયા હતા. દશરથ માંજી નાની ઉંમરમાં તેમના ઘરથી ભાગી ગયા હતા અને ધનબાદની આ એસ કેમ લગાવ્યું ભાઈ? એપોસ્ટ્રોફી એસ. નોની નુના. એમાં નોની નુનામાં શું આવ્યું? ની આવ્યું. તો ધનબાદની કોલસાની ખાણમાં કામ કરતા હતા. અને ધનબાદની કોલસાની ખાણમાં કામ કરતા હતા. કામ કરતા હતા. ચલો નંબર 2 લખીએ હવે. આ સ્ટાઇલથી ભણશું આપણે. નંબર 1 બતાવ્યું, હવે નંબર 2. ચલો નંબર 2 માં છે he returned to his village. he returned to his village. अल्पविराम took up work and married
married Falguni Devi. Married Falguni Devi. બીજો વાક્ય આવ્યું, he returned to his village, took up work and married Falguni Devi. લખી દો, he કેમ આવ્યું ભાઈ? કેમ કે છોકરાનું નામ એટલે સર હા માણસ છે એટલે આવ્યું he. returned, he returned to his village. કોઈને ખબર છે વિલેજ એટલે શું થાય? ગામડું. took up work and married એટલે લગ્ન કરવા ફાલ્ગુની પાઠક નહીં ભાઈ, ફાલ્ગુની દેવી. he returned to his village, took up work and married Falguni Devi. ઠીક છે. શું આવ્યું? રિટર્નનું મતલબ શું આવ્યું? પાછું આવવું. તો તેઓ જો રિટર્નનું મતલબ પાછું આવવું, વિલેજ એટલે ગામડું, ટૂંકઅપ એટલે કામ કરવું. તે કામ કરવા લાગ્યા અને કોણ જો લગ્ન કર્યા ભાઈ? ફાલ્ગુની દેવી. આમાં કહો જો ઈડી લાગ્યું, અહીંયા ઈડી લાગ્યું. પછી ટૂંકઅપ ટેક થાય, ટેક એટલે કામ લેવું, કામ ટેક થાય. ટેકનું ભૂતકાળ શું થાય? ટૂંક થઈ જાય. ટેકનું ભૂતકાળ શું થાય? ટૂંક થાય. તારા પછી ખબર પડે બધું શું છે? ભૂતકાળ છે. અને કોઈ બી વાર્તા હોય હંમેશા ભૂતકાળમાં જ હોય ભાઈ. વાર્તા હંમેશા એમાં બોલાય ભાઈ, ભૂતકાળમાં જ બોલાય. કેમ કે વાર્તા શું એ વસ્તુ થઈ ગઈ છે અને એ શું થાય છે હવે આપણે વાત કરીએ છીએ. લગન ભાઈ ગુજરાતી આનું લખો હવે. તેઓ ગામડામાં પાછા આવ્યા. તેઓ ગામડામાં પાછા આવ્યા અને કામ કર્યું અને ફાલ્ગુની દેવી જોડે લગ્ન કર્યા. અને ફાલ્ગુની દેવી જોડે લગ્ન કર્યા. લગ્ન. ઠીક છે. 2 વાક્ય બનાવ્યા આપણે. બરાબર છે. દશરથ માનજી વિશે વાત છે ભાઈ. દશરથ માનજી હતા ક્યાં ભાઈ? એમની જુવાનીમાં શું ઘર છોડીને ભાગી ગયા હતા? કોલસાની ખાણમાં કામ કર્યું, પછી ગામડે પાછા આવ્યા, કામ કરવા લાગ્યા અને ફાલ્ગુની દેવી જોડે લગ્ન કર્યા. આટલા સુધી પહોંચ્યા. ચલો આગળ કહાનીમાં આગળ વધીએ. વાઇલ. વાઇલનો મતલબ કોઈને ખબર છે ભાઈ? હે ગપ્પા ના મારો ભાઈ. વાઇલ એ યાર તમે તો હા ડફોળ છો તમે તો યાર. 10માં પહોંચ્યા કેવી રીતે? વાઇલને દારૂ કહે છે ભાઈ. ઓનલાઈન વાળા જો અમારા છોકરા વાઇલને દારૂ કહે છે. બુદ્ધિ જ નહીં, આ એક જંગલ કહે છે. અરે વાઇલ જ્યારે આના પરથી ગ્રામરનો ટોપિક 6થા ધોરણમાં આવે છે વાઇલનો. દારૂ. વાઇલ ખાલી મોઢું બોલવામાં રહ્યું છે બસ. વાઇલ ક્રોસિંગ ગેહલોર. While crossing Gellor Hills to bring him lunch, Falguni slept એટલે સુઈ ગઈ. અરે સ્લીપ્ડ પેલું SLEEP. સ્લીપ એટલે લપસી જવું નહીં કે સ્લીપ ખાઈ ગયા તો પછી સ્લીપ ખાઈ ગયા. પેલું SLEEP છે. સ્લીપ્ડ એન્ડ seriously injured herself and seriously injured herself. चलो आनु बनाइए हमें. while crossing Gellor Hills
ટુ બ્રિંગ હિમ. લંચ, કાલે માંથી લંચ એટલે લંચ એટલે બોલ ભાઈ, લંચ. હું બોલું હા બોલો. સર બપોરનું જમવાનું હા એમ તો બોલો પહેલા. લંચ. ફાલ્ગુની સ્લીપ્ડ એન્ડ seriously injured herself while crossing Galore Hills. આ ભાઈ ખાસ હા ભાઈ, હું પૂછીશ કોઈને બી આના પોઈન્ટ આપીશ, કોમ્પિટિશન રાખીશ. હું કોઈ બી ઇંગ્લિશમાં વાક્ય આપીશ, તમારે એનું શું ભાઈ ઇંગ્લિશમાં વાંચતા હું બોર્ડ પર લખીશ, તમારે એને વાંચવાનું શીખવાનું છે. તો હું કોઈ બી વાક્ય આપી દઈશ, તો વાંચવામાં તકલીફ પડી પોઈન્ટ કપાશે. બરાબર છે? તો એના માટે આ લખાવું છું. આ ફાલતુની મહેનત નહીં કરતો. આ ક્યાં એક્ઝામ પૂછવાનું નથી, તમને ઇંગ્લિશમાં વાંચતા આવડે એના માટે કરાવું છું. તો આની કોમ્પિટિશન રહેશે. તો while crossing Galore Hills to bring him lunch, Falguni slipped and seriously injured herself. આ her, him બધું ગ્રામરમાં આવવાનું જ છે, ખબર પડશે. તો while એટલે શું આવ્યું ભાઈ? હમણાં શું ભાઈ? શું ભાઈ? while એટલે જ્યારે. ક્રોસ મી, ક્રોસ આમાં કે ગ્રામરનો નિયમ આજે શીખવાડ્યો ભાઈ. સર આઈએનજી કેમ દેવડા હોય છે સર. કેમ ભાઈ? આને કેમ દારૂ પીધું આને? આગળ આગળ શું છે? સ્વર છે. ક્યાં કેટલા છે? એક જ છે. કામમાં આવ્યું ને ભાઈ. અને આનો ઉચ્ચાર થાય છે કે નહીં થતો? હા ક્રોસ થાય છે. ક્રો થાય છે. ઓ બોલાયો ના થતો શું થાય? બેવડા તો નહીં. તો આ શું થાય ભાઈ? આને ડબલ એસ થઈને આઈએનજી લાગ્યું. હવે પડી. while crossing Galore Hills to bring એટલે લાવવું. bring him lunch એટલે જ્યારે કોણ કરતી હતી? ફાલ્ગુની હતી. ફાલ્ગુની જ્યારે શું હતી? લંચ લાવવા માટે ગેલોર હિલ એટલે શું થાય ભાઈ? ખબર છે ભાઈને? હિલ એટલે ટેકરી. પર્વતને માઉન્ટેન કહેવાય ભાઈ. શું કહેવાય? ટેકરી. જ્યારે લંચ લાવવા માટે ફાલ્ગુની પર્વત ક્રોસ એટલે ઓળંગી રહી હતી. ઓળંગી ખબર પડે ને ભાઈ? આ પર્વતી આમ કૂદીને જાય આમ. તો ફાલ્ગુની શું થઈ ગઈ? સ્લીપ થઈ ગઈ, લપસી ગઈ. અને શું થયું? એને બહુ જ વાગ્યું. સિરિયસલી ઇન્જર્ડ એટલે શું થાય? બહુ જ એને ઊંડાણમાં વાગ્યું, એમ કે બહુ જ વધારે પડતું વાગ્યું એને. કે સિરિયસલી ઇન્જર્ડ હરસેપ એટલે તેને ખૂબ જ વધારે વાગ્યું. લખો ભાઈ. જ્યારે શું થયું? શું બાકી રહી ગયું? હા રહી ગયું. અચ્છા લખી દો બરાબર. ચલો પછી લખી લેજો, વાંધો નહીં. જ્યારે ફાલ્ગુની લંચ લાવવા માટે, જ્યારે ફાલ્ગુની લંચનો, હવે લંચ લખશું આપણે, એનો મતલબ શું થાય? બપોરનું જમવાનું. જ્યારે ફાલ્ગુની લંચ લાવવા માટે ગેહલોર ટેકરી, ગેહલોર આ લખીને ગેહલોર નામ છે ભાઈ ટેકરીનું. ગેહલોર ટેકરી ઓળંગી રહી હતી ત્યારે તે લપસી પડી અને તેને ઘણું બધું વાગ્યું. બરાબર છે? શું કહાની ક્યાં પહોંચી ભાઈ? તે ક્યાં જતી હતી ભાઈ? પેલા દશરથ માનજી માટે શું લાવતી હતી? બપોરનું જમવાનું લઈને આવતી હતી. ત્યારે શું થઈ ગયું? એનો પગ લપસી ગયો ટેકરીમાં. ટેકરી ખબર ને કેવી હોય ને? પહાડ તમે ચડ્યા હશો કે લપસ નહીં જ હોય ભાઈ, લપસી જવાય. તો ત્યાં લપસી ગઈ અને એને બહુ બધું વાગ્યું. આગળ જઈએ હવે. લખો ભાઈ, ચોપડી લખો. they could not reach her to. ચોપડી નથી ઇંગ્લિશની? દસમામાં જ છો ને?
કયો નંબર આયા નંબર સર ચોથો. they could not reach her to the nearby hospital because નો મતલબ શું થાય ભાઈ કારણ કે because એટલે કારણ કે because there was no straight because there was no straight access to the town town એટલે ટાઉન એટલે નગર. નગર શહેર અત્યારે જમાનામાં શહેર બોલે ટાઉન એટલે શહેર ટુ ધ ટાઉન એન્ડ which eventually મતલબ ખબર પડે ભાઈ eventually led to her death નો meaning મરી જવું. મૃત્યુ હા બરાબર છે eventually led to her death ચલો લખીએ એનો ઉચ્ચાર લખો દે કુડ આપણે કુડ લખશું પણ કુડ બોલે કુડ ના બોલીએ આપણે કુડ કેન છે શું છે કેનનું ભૂતકાળ છે કુડ આવશે બધું આવશે ધીમે ધીમે આવશે ગ્રામરમાં જ્યારે ટેન્સ વધશે ને પછી આપણે આવશે કેન કુડ કેમ આવે વિલ વુડ કેમ આવે બધું આવશે દે કુડ નોટ રીચ એટલે અમીર. રીચ એટલે પહોંચવું પેલું રીચ આવે RICH આવે રીચ એટલે અમીર થાય એ RICH આવે રીચ એટલે પહોંચવું દે કુડ નોટ રીચ હર ટુ અમારે તો અમુક જણ તો બોલતા જ નહીં ખબર નહીં હવે લાગે છે કેમ ફેલ થયા દે કુડ નોટ રીચ હર ટુ ધ નિયર બાય શું છે નિયર બાય હોસ્પિટલ ખબર પડે ને ભાઈ હા સર. near by hospital because there was no straight access to town and which eventually led to her death death બોલતા રહો નહીંતર પછી એનું એ રિઝલ્ટ આવશે જેવું પહેલા આવ્યું they could not નો મતલબ શું થાય ભાઈ તેઓ હા કેમ તેઓની વાત છે અહીંયા કે જે ગામના લોકો હતા એટલે they could not reach her to nearby hospital તેઓ ફાલ્ગુનીને નજીકની નિયરબાય એટલે નજીકની હોસ્પિટલમાં પહોંચાડી શક્યા નહીં કારણ કે there was એટલે ત્યાં હોસ્પિટલ જવા એટલે શહેરમાં જવા માટેનો સીધો રસ્તો ન હતો એન્ડ ઇવેન્ચ્યુઅલી એટલે તેના કારણે ફાલ્ગુનીની શું થઈ ગઈ મૃત્યુ થઈ શું થયું ભાઈ ત્યાં શહેરમાં જવાનો ડાયરેક્ટ રસ્તો હતો શું હતું ભાઈ આખું પર્વત ફરીને જવું પડતું હતું તો પર્વત ફરીને જાય તેને બહુ વાગ્યું હશે માથામાં ક્યાંય વાગ્યું હશે તો પર્વત ફરીને જતા હતા શું થયું એનું લોહી બધું વહી ગયું અને શું થઈ ગયું એની રસ્તામાં જ
મૃત્યુ થઈ ગઈ. લખો ભાઈ એનું લખીએ. તેઓ હવે તો ફાલ્ગુની લખ્યું નથી પણ આપણે ફાલ્ગુની લખશું કેમ કે મતલબ એવું ગુજરાતીમાં થાય છે એવો કે તેઓ ફાલ્ગુનીને નજીકના દવાખાનામાં પહોંચાડી શક્યા નહીં. રીચ એટલે પહોંચવું. પહોંચાડી શક્યા નહીં કારણ કે ધેર એટલે ત્યાં કારણ કે ત્યાં શહેરમાં જવાનો સીધો રસ્તો ન હતો. અને તેના કારણે ફાલ્ગુની મૃત્યુ પામ્યા. ઠીક છે. આ ચાર આપણે શું બનાવ્યા? વાક્ય બનાવ્યા. ઇંગ્લિશમાં આપણે વાક્ય કેવું કર્યું? આપણે ચોપડીમાંથી 4 વાક્ય લીધા, એને વાંચતા શીખ્યા અને એનું શું કર્યું? આપણે ગુજારી શીખ્યા. આપણે હવે જો આપણે બી ટેકનિક તો એ જ રહેશે. શું ટેકનિક રહેશે? કે આપણે લેક્ચર એક્ઝામ એ જ રહેવાની છે. તો હવે કાલે એક્ઝામમાં પૂછીશ શું? કાલે એક્ઝામમાં એવું પૂછવાનું છું હું કે તમને આ 3 છે. શું 3 વસ્તુ? ઇંગ્લિશ, ભાષાંતર અને એનું ગુજરાતી. હું 3માંથી કોઈ બી એક વસ્તુ પૂછીશ. ઠીક છે. હું ઇંગ્લિશ પૂછું તમારે શું લખવાનું? એનું ભાષાંતર અને એનું ગુજરાતી. હવે હું ગુજરાતી પૂછું તમારે શું લખવાનું? એનું ઇંગ્લિશ અને એનું ભાષાંતર. હું ભાષાંતર પૂછું લખવાનું તમારે એનું ઇંગ્લિશ અને ગુજરાતી. ઠીક છે. તો એકના રહેશે 2 માર્ક. એક વાક્યના રહેશે 2 માર્ક. કેટલા વાક્ય થયા અત્યારે? 4 વાક્ય થયા. પહેલો લેક્ચર છે, 4 વાક્ય જ રાખું છું. 4 વાક્યમાં તો આપણે અડધી તો ક્લિયર, અડધી વાર્તા પતી બી ગઈ. ઇંગ્લિશ એવું જ છે, લાગે એટલું મોટું પણ કેવું હોય આપણે જે એક વાક્યમાં બતાવવા જઈએ ને આપણે અડધી લીટીમાં પતે ને ઇંગ્લિશમાં બે લીટી બને. બરાબર છે? ઇંગ્લિશ છે જ એવું. પણ તમારે આ પાક્કું કરવું પડશે. શું કરવું પડશે? તમારે ઇંગ્લિશ બી પાક્કું કરવું પડશે, એનું ભાષાંતર બી અને એનું ગુજરાતી બી. ઠીક છે. કેમ કરવું પડશે? કેમ કે તમારે અને ખાલી ફકરા પરથી આન્સર નહીં પૂછાતા. જે 16 માર્ક કીધું ને, 16 માર્કથી 6 માર્કનું શું પૂછાય છે? ફકરા પરથી આન્સર. 4 માર્કની પૂછાય છે ટૂંકનોટ. શું ટૂંકનોટ પૂછાય? રાઇટ શોર્ટ નોટ અબાઉટ ધ દશરથ માનજી. શું પૂછાય? 4-5ની ટૂંકનોટ પૂછાય. એમાં શું લખવું પડે? ફકરામાં લખશો નહીં, જાતે લખવું પડશે. અને 8 માર્કનું પૂછાય છે. 6 માર્કનું પૂછાય. શું પૂછાય છે? 6 માર્કનું જાતે લખવાના ક્વેશ્ચન આન્સર. શું હોય ભાઈ? જેમ કે આમાં પહેલો ક્વેશ્ચન છે. શું ક્વેશ્ચન છે? જો અંદર ચોપડીમાં કે દશરથ લોસ્ટ હિઝ વાઇફ, હી વોઝ ટેરિબલી ડિસ્ટર્બ. વોટ વુડ માનજી હેવ ટોલ્ડ હિમસેલ્ફ ધેટ નાઇટ? તો આનો આન્સર શું હશે? જાતે લખવો પડશે. ખબર પડે? તો 6 માર્કના એટલે મને શું થયું? 10 માર્કનું કેવું આવે છે? જાતે લખવાનું આવે છે. અને કાંઈ 6 માર્કનું કેવું આવે છે? ફકરાવાળું આવે છે. ફકરાને તમે તેમ કરીને મેનેજ કરી લો. તમે શબ્દ શોધી કાઢો. કેમ કે ઇવેન્ચ્યુઅલી આવ્યું હોય તમે ઇવેન્ચ્યુઅલી શોધીને તમે આજુબાજુનું કંઈ લખી કાઢો. એ સિસ્ટમ તમે એવી જ વાપરી અત્યાર સુધી. એવું કહીને પાસ થયા છો. કેવી પાસ થયા ભાઈ? કે ભાઈ ક્વેશ્ચનમાં જુઓ ભાઈ શું આવ્યું ભાઈ ક્વેશ્ચન. હા, આવું કહીને ફકરામાં શોધ લેવાનું અને એની આજુબાજુનું તમે લખી દેવાનું. એમ કરીને તમે માર્ક લઈ આવો. પણ ઇંગ્લિશ સબ્જેક્ટ તમે એવું જોયો હશે તમારા કદી 90 ઉપર નહીં આવ્યા હોય. જો 90 ઉપર તમે આ સિસ્ટમ વાપરીને તમારે 90 ઉપર કદી નહીં આવ્યો ઇંગ્લિશમાં. 80 ઉપર માંડ આવ્યા હશે તમારે ઇંગ્લિશમાં. કેમ કે આપણે મોટે ભાગે આવું જ પૂછાય છે. બરાબર? ફકરાવાળું પૂછાય છે. તો શું થાય? સારી મહેનત કરીને સમાજ, વિજ્ઞાન, ગણિતમાં સારા માર્ક લઈ આવો પણ ઇંગ્લિશમાં જઈને શું થાય? વિકેટ પડે, ટકાવારી આખી ડાઉન થઈ જાય. ઠીક છે. તો આ વસ્તુને જો હટાવી હોય ને તો આ જ છે સિસ્ટમ. શું સિસ્ટમ છે? આખું સમજો. ફકરાને વંચાય કેવી રીતે અને ફકરા પરથી એનું ગુજરાતી શીખો. તો ગુજરાતી આવડશે ત્યારે તો ખબર પડશે ને કે આનો આન્સર શું હોય. તો આન્સરને તમે પરફેક્ટ બનાવશો ને ગ્રામરને મૂકીને, ગ્રામર લાવીને, ત્યારે જઈને તમને પૂરા માર્ક મળશે. આ 6 માંથી 6 માર્ક. 10 માર્ક માટે શું કરવું પડશે? તમારે આખું મોઢે કરવું પડશે. જો આ ટેકનિક ચાલશો ને તમને અઘરું પડશે. તમારા 2 કલાક જશે. ખાલી 4 વાક્ય કરવામાં 2 કલાક તો નીકળી જ જવાના છે. પણ આ ટેકનિક વાપરશો ને તો જ તમારું શું થશે? 90 ઉપર જે 80 પણ ટાર્ગેટ છે ને ઇંગ્લિશમાં એ થશે. એને શું થશે ભાઈ?
સમાજમાં લઈ આવ્યા 90 ઉપર, ગણિતમાં લઈ આવ્યા 90 ઉપર, વિજ્ઞાનમાં લઈ આવ્યા 90 ઉપર અને ઇંગ્લિશમાં આવ્યા 65 કે 70. આખી ટકાવારી તમારી ડાઉન લઈ જશે. અને જ્યારે પછી જઈને જ્યારે વારો આવશે ને જ્યારે બીજી સ્કૂલમાં અને 12મા પછી કોલેજમાં લેવાનો, કોલેજમાં 10માના માર્ક ગણાય છે ખબર છે ને? તો કોલેજમાં માર્ક લેવાના હશે ને મેરિટ 4 વિષયના, ઇંગ્લિશ, વિજ્ઞાન, સમાજ અને અંગ્રેજી, ત્યારે જઈને તમારા ડાઉન થશે, કોલેજમાં એડમિશન નહીં મળે. કોલેજમાં હંમેશા 90 ઉપર મેરિટ તો જ એડમિશન મળે છે સારી સારી કોલેજમાં, HL, ગુજરાત, એવી બધી કોલેજમાં. તો આવું છે ભાઈ, તો સમજી લેજો ઇંગ્લિશ બહુ જ કિંમતી છે. જો નહીં કર્યું તો પછી વિકેટ પડવાની તૈયારી. સારું, તો કરતા આવજો. કાલે તમારી એક્ઝામ રહેશે. કાલે કેટલા માર્કની? 4 દુ 8, 8 માર્કની એક્ઝામ રહેશે. 8માંથી 8 લાવશે એ લોકોને જ આગળ જવા મળશે, બાકી બધા એક્ઝામ આપતા રહેજો. બરાબર છે? તો આ જ ટેકનિકથી ચાલવાનું છે આખું આપણે. કાલે આ થઈ જશે પૂરો, કેમ કે અડધું 50% પૂરું થઈ ગયું, 50% બીજું વાક્ય બની જશે, 10-12 જેવા વાક્યો બનશે. અને પછી આપણે શું કરશું આના પરથી? તમે આ પાકું કરી દીધું ને તો ક્વેશ્ચન તમે જાતે લખશો. જે આપણે કેવું કરતા સમાજમાં, આપણે મોટા ક્વેશ્ચન બનાવો, તમે નાના ક્વેશ્ચન તમે કેવા પોપટની જેમ બોલતા, તમે ફટાફટ બોલતા. એમ ટેકનિક કેવી? તમે આ કરી દીધું ને, આ અઘરો, આ પહાડ છે, આ તમે પાર કરી દીધો પહાડને, પછી તો ક્વેશ્ચન તમે જાતે લખશો. હું ક્વેશ્ચન બોલીશ, તમે જવાબ બોલશો કે તમારે કેવું કેમ હશે, આ પાક્કું હશે તમારે. ઠીક છે? ચલો તો કાલે મળીએ છીએ. કહીને આવજો 8 માર્કનું, 4 જ વાક્ય છે ખાલી, થઈ જશે. કંઈ બીજું કંઈ કામ બી નહીં તમારી જોડે, તો કરજો આટલું. ટેસ્ટમાં મળીએ કાલે. ઠીક છે? અને પછી કાલે લેક્ચરને આગળ કરશું. જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.